રામ રામ દોસ્તો, આચાર્ય પ્રશાંતની મેં એક વિડીયો જોઈ દોસ્તો, જેમાં એ કહે છે કે વૃક્ષો ઉગાડવાથી કોઈ જ ફરક નથી પડતો. આ સાંભળીને તો હું ચોંકી ગયો દોસ્તો કે વૃક્ષ ઉગાડવાથી કોઈ જ ફરક નથી પડતો. એમણે કીધું દોસ્તો ક્લાઇમેટ ચેન્જ છે ને એ તમારી લાઈફસ્ટાઈલના કારણે છે અને બીજું કારણ છે ધાર્મિક કારણ છે. એટલે દોસ્તો હું ડબલ ચોંકી ગયો કે ધાર્મિક કારણ શું છે આની પાછળ ક્લાઇમેટ ચેન્જ થવામાં. દોસ્તો ક્લાઇમેટ ચેન્જનું સૌથી મોટું કારણ છે માણસ છે ને દર વર્ષે એક વ્યક્તિ આખી દુનિયાનું એવરેજ છે 5 ટન એટલે કે 5000 કિલો કાર્બન ઉત્સર્જન કરે છે. 5000 કિલો. જ્યારે એક વૃક્ષ છે ને એ એના આખા વર્ષમાં ફક્ત 20 કિલો જ કાર્બન શોષે છે. ફક્ત 20 કિલો. અને પ્રોડ્યુસ આપણે કેટલું કરીએ છીએ 5000 કિલો. એટલે 0.02 જેટલું થાય દોસ્તો. 0.002 જેટલું આપણે છે ને એક વૃક્ષ ઉગાડીએ ને તો ફરક પડે. અને એક વૃક્ષ ઉગાડવા માટે દોસ્તો એની પણ એવરેજ કીધી 100 છોડ ઉગાડીએ ત્યારે ફક્ત ને ફક્ત 10 વૃક્ષ ઉગે છે. તો તમારે એક વૃક્ષ ઉગાડવું હોય ને તો 100 છોડ ઉગાડવા પડે. અને એનું પણ એમણે કારણ કીધું કે એક વૃક્ષ પાછું એનું યુવાની કાળમાં જ ફક્ત જ્યારે લાકડું બનાવે છે ને ત્યારે જ એ કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. એટલે લાકડું બનાવવાની જ્યારે એક કાર્ય કરતું હોય એટલે કે એ 10 વર્ષ જૂનું થાય ને એ પછી એના યુવાની કાળમાં જ એ 20 કિલો શોષે છે. બાકી તો એ વૃદ્ધ થાય એ પછી પણ મૂકી દે છે પર્યાવરણ બચાવવાનું કામ. એટલે પર્યાવરણ બચાવવા માટે આપણે જો વૃક્ષો ઉગાડતા હોઈએ ને તો આપણી બહુ મોટી ભૂલ છે. તો પછી કરવું શું? તો એમણે એ પણ જણાવ્યું દોસ્તો કે આનું કારણ ધાર્મિક છે, માણસ પોતે છે. એટલે માણસે પોતાની અંદર બદલાવ લાવવાની જરૂર છે. એમણે કીધું કે એક માણસ આખા વર્ષમાં 5000 ટન જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એ અડધું થઈ જાય. જો તમે માંસાહારી હોવ ને તો સીધા જ 2.5 ટન થઈ જાય દોસ્તો. માંસાહારીમાંથી શાકાહારી થઈ જાઓ ને તો સીધું જ 50% ફરક પડી જાય ક્લાઇમેટમાં. 50%. અને આ દોસ્તો મેં વેરીફાઈ પણ કર્યું અને એમણે એ બધા આંકડા પણ કીધેલા હતા. અને ભારતની જે પર્યાવરણ બગાડવામાં માણસનો જે ભાગ છે ને દોસ્તો એ 2 થી 2.5 ટન આવે છે. જ્યારે આખા વર્લ્ડની 5 ટન છે. અને વિકસિત જે લોકો છે, વિકસિત દેશ અમેરિકા એવા બધા દેશો છે ને એના પર વ્યક્તિ જે પ્રદૂષણ કરે છે ને એમાં એની હિસ્સેદારી 15 ટનથી 20 ટન છે. આટલું એરિયો કાર્બન પ્રોડ્યુસ કરે છે જે વિકસિત દેશના લોકો છે એ. એટલે આ વસ્તુ છે લાઈફસ્ટાઈલમાં. અને ધાર્મિક કારણ એમણે જે કીધું એ કે જે ધર્મ એમ શીખવાડતું હોય કે આ તો બધા જીવજંતુઓ પ્રાણી માત્ર એ કે આપણે ભગવાને આપણા ખાવા માટે બનાવ્યા છે. આ જે વસ્તુ છે ને એ જે શીખ્યા છે ને આ વસ્તુ ભૂલવાડવાની જરૂર છે. એટલે ફક્ત લોકોને એજ્યુકેટેડ કરવાની જરૂર છે કે આ જીવ પ્રાણી માત્ર એ તમારા જીભડીના સ્વાદ માટે નથી. આ વસ્તુ જો માણસ શીખી જાય ને તો જ ક્લાઇમેટ બચે એમ છે, બાકી બચે એમ છે જ નહીં. એટલે જો તમે શાકાહારી હોવ ને તો તમારે ક્લાઇમેટ ચેન્જ થાય છે ને એનો તમારી ઉપર ભાર આવતો જ નથી. જે હરામખોરોના લીધે આ ક્લાઇમેટ ચેન્જ છે ને એ લોકોને જે આ વસ્તુ કરવાની છે એના જીવનમાં એના પોતાનામાં આ વસ્તુ બદલાવ લાવવાની જરૂર છે કે આપણે માંસાહાર ના કરીએ. 50% ફરક પડી જશે તરત જ. એટલે વૃક્ષો કોઈ ઉગાડતા હોય અને કહે કે બહુ મોટું પર્યાવરણ અમે બચાવી લીધું તો આવી બધા દોસ્તો વહેમમાંથી નીકળી જજો. તમે વૃક્ષ ઉગાડો છો ને એનાથી કોઈ ઘંટો પણ ફરક નથી પડવાનો. અને ક્લાઇમેટ જે હદે બરબાદ થઈ રહ્યું છે ને એ કહે છે કે અમુક લોકો કહે છે કે 2070માં ભારત કેવું હશે, આખી દુનિયા કેવી હશે 2070માં. એ કે હશે તો ને, ભારત દુનિયા હશે તો ને. ખાલી 2 સેલ્સિયસ પ્લસ થઈ જશે ને એટલે સમુદ્રનું જે જળ સપાટી છે ને એ મુંબઈ, સુરત આ બધું જ ડૂબાડી દેશે. અને એક વખત જ્યારે 2 સેલ્સિયસ વધી ગયું ને એ પછી તમે ક્લાઇમેટને બદલાવવા જશો ને ત્યારે બદલાવાનું જ નથી. આવતા 60-70 વર્ષ પછી આ ક્લાઇમેટ જે બદલાઈ જશે ને, જે 2 સેલ્સિયસ વધવાનું છે તાપમાન, એના કારણે અત્યારથી આપણે ચિંતિત છીએ, ઝાડ ઉગાડીએ છીએ. આ બધા ખોટા તાઇફા છે દોસ્તો. એ કહે છે કે આપણે ખોટી દિશામાં કામ કરીએ છીએ. સાચી દિશામાં કામ કરવાનું શરૂ કરશું તો ક્લાઇમેટે બચશે અને આવનારી પેઢીઓ પણ બચશે. બાકી તો દુનિયા જ ખતમ થઈ જવાની છે. આવું આચાર્ય પ્રશાંતનું કહેવું છે દોસ્તો. એટલે તમે કોઈ જો ક્લાઇમેટ માટે કંઈક કરવા માગતા હોય ને તો તમે જો માંસાહારી હોવ તો શાકાહારી બની જાઓ. તમારી આજુબાજુ કોઈ માંસાહારી હોય એને શાકાહારી બનાવવાનો પ્રયત્ન કરો તો ક્લાઇમેટ બચશે. બાકી બચવાનું જ નથી. અને એક વખત જેમ એણે એમ કીધું કે મિસાઇલ એકવાર છૂટી જાય ને પછી તો કોઈના કાબુની બહાર જ જતી રહે, એ પછી અથડાવાની જ છે.
તો 2 સેલ્સિયસ એક વખત આ તાપમાન વધી ગયું ને એટલે મિસાઇલ છૂટી ગઈ, પછી એમાં કોઈની બાપની તાકાત નથી કે એમાં બદલાવ લાવી શકશે. એટલે આવતા 60 થી 70 વર્ષ પછી જે પૃથ્વીનું તાપમાન ખૂબ જ વધી જશે ને, એટલે આપોઆપ જ દુનિયા ખતમ થઈ જવાની છે. તો જો તમને દોસ્તો ક્લાઇમેટની બહુ ફિકર હોય ને, તો વૃક્ષો ઉગાડવાનું તો બંધ જ કરી નાખો. કોઈ વૃક્ષો ઉગાડી અને પોતાની જાતને મોટો પર્યાવરણ બચાવો વાળો કહેતો હોય ને, તો એને કહી દો કે દોસ્તો આનાથી કોઈ ફરક ઘંટ પણ પડતો નથી. 0.002 એક વ્યક્તિ, હું કાર્બન પ્રોડ્યુસ કરું છું 5000 ટન, અને આપણે પછી કેટલા વૃક્ષો એવરેજ કરવા માટે ઉગાડવા પડે? તો દોસ્તો 1000 વૃક્ષ ઉગાડું ને ત્યારે માંડ એટલું થાય. 1000 વૃક્ષ ઉગી જાય ને કમ્પ્લીટ, એની યુવાની કાળ આવી જાય ને, ત્યારે મારું જે પ્રદૂષણ છે ને એને હું ઓછું કરી શકું. તો 1000 વૃક્ષ પર વ્યક્તિ ઉગાડી શકવાનું છે ક્યારે? આ બધા દોસ્તો સવાલ કરો એને. પણ આટલી વસ્તુ તો કરી શકે કે માંસાહારીનો ત્યાગ આપણે આજથી કરી શકીએ. આવતીકાલથી ક્લાઇમેટનું ભલું થઈ જાય. આ આખી દુનિયાના 6 અબજ લોકો, 7 અબજ લોકો જેટલા પણ છે ને, એ બધા માંસાહારનો ત્યાગ કરી દે એટલે આપોઆપ જ ક્લાઇમેટમાંથી બેસ્ટ પર્યાવરણ એકદમ સુપર થઈ જશે. તો આ કરવાની જરૂર છે કે પછી વૃક્ષો ઉગાડી અને ખોટા આપણા માર્ગે જોવાની જરૂર છે. અને તમે વેજીટેરિયન છો ને, તો તમે ફિકર જ ના કરશો ક્લાઇમેટ ચેન્જ થાય છે એની, કારણ કે તમારાથી જે થતું હતું ને તમે કરી દીધું છે. હવે છે ખો આપણે આપેલી છે હવે માંસાહારીઓ પર. હવે જે પણ પ્રદૂષણ થાય છે, જે પણ ક્લાઇમેટમાં ખરાબ અસરો થાય છે, એ બધી માંસાહારીના કારણે છે. તો ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, આપણે ઉપાડવાની જરૂર નથી. જો તમે વેજીટેરિયન છો તો તમારે વૃક્ષારોપણ કરી અને ખોટા આપણે ગેરમાર્ગે દોરીએ છીએ. લોકોને એમ થાય છે કે વૃક્ષો ઉગાડવાથી પર્યાવરણ બચી જશે. એ બચવાનું જ નથી પર્યાવરણ એનાથી. ઉગાડો એ સારી વાત છે, પણ એનાથી પર્યાવરણ બચે છે એવી ગલત ફહેમી ના પાલશો. એ માંસાહારીને એમ થાય કે હું જો થોડું ઘણા વૃક્ષો ઉગાડી દઈશ તો પર્યાવરણ બચી જશે. તો આ તો આપણે ખોટો રસ્તો આપણે એને બતાવીએ છીએ. માંસાહારીને ચોખ્ખી વાત કરો કે તારા કારણે જ આ ક્લાઇમેટનો પ્રોબ્લેમ છે, તું સુધરી જા તો ક્લાઇમેટ સુધરી જશે. 1 લાખ હેક્ટર જંગલો દર વર્ષે માંસાહારના કારણે કપાય છે દોસ્તો. 1 લાખ હેક્ટર એટલે કેટલા જંગલો થયા? હમણાં હૈદરાબાદનું નાનું એવું 300 એકરનું જ હતું, એના માટે આપણે બધા કેટલા કૂદકા મારતા હતા. તો દોસ્તો 1 લાખ હેક્ટર માટે કેમ આપણે તો નથી અવાજ ઉઠાવતા? 1 લાખ હેક્ટરો માંસાહારના કારણે દોસ્તો. અમુક કેવા કૂતર્ક કરે કે માંસાહારી કે અમે ના કહીએ તો તમને મળે જ નહીં. અરે ડોબાઓ, તમે જે વસ્તુઓ ખાઓ છો ને, તમે મરઘા ખાઓ, બકરા ખાઓ, બીફ ખાઓ, જે પણ પશુઓને ખાઓ છો એ બધા વેજીટેરિયન છે. 1 કિલો એને માંસ બનાવવા માટે એને 100 કિલો ખવડાવવું પડે છે વેજીટેરિયન, ત્યારે એને 1 કિલો માંસ બને. તો તમે વિચાર કરો, આવા કૂતર્ક પાછા એવા લોકો આપે બી છે ને આપણે માની બી લઈએ કે હા માંસાહારી તો ના ખાય તો આપણને ના મળે. એટલે હરામખોરના હોય એ લોકોનું તમે ક્યારેય સાંભળતા નહીં. કારણ કે એ જેને ખાય છે એ શું ખાય છે? એ જેને ખાય છે એ શું ખાય છે? એ પણ તો પૂછો. આગળ ચેનલ છે આખી સાંકળ એમણે બને છે. તો આ હરામખોરોના લીધે 1 લાખ હેક્ટર એમેઝોન જેવા જંગલો કપાય છે દોસ્તો, આ માંસાહારના કારણે. તો તમારે જો પર્યાવરણ માટે કંઈ કરવું હોય ને, તો માંસાહારીઓને એને અરીસો બતાવવાનું કામ કરી શકો તમે. એટલે માંસાહારીઓ જો થોડાક શરમાય અને માંસાહાર બંધ કરી નાખે તો ક્લાઇમેટ પર્યાવરણ બચી જવાનું છે. આજથી બધા માંસાહાર છોડી દે ને, તો આવતીકાલથી ક્લાઇમેટ ચેન્જનો ખતરો ખતમ થઈ જશે. પણ આ કરશે કોઈ પોતાની લાઈફસ્ટાઈલ સુધારવા માગતું નથી. બસ દુનિયા બહાર આપણે બધો સુધારો કરીએ છીએ, જ્યારે કરવાની જરૂર છે અંદર જ્યારે સુધારો કરશું. કારણ કે ક્લાઇમેટ ચેન્જ એના કારણે છે, માણસની લાઈફસ્ટાઈલ, માણસના સ્વાર્થ, માણસની જ બધી આ સ્વાદ, આ બધાના કારણે છે. એ વસ્તુઓ હરખી કરી નાખીએ તો ક્લાઇમેટમાં કોઈ જ ફેરફાર નથી થવાનો. પર્યાવરણ સુંદર, સારું ને આખી આવનારી અનેક પેઢીઓ સુધી સારું રહેશે. એટલે બહુ જરૂરી છે દોસ્તો કે એક તો વસ્તી નિયંત્રણ અને બીજું છે માંસાહાર જો તમે કરતા હોય તો ત્યાગ કરી દો. ચાલો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.